સ્ટુડન્ટ્સ સોહમ સર, હા ફિઝિક્સ આરાધ્યા ક્લાસીસ. હવે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એનો 10મો લેક્ચર છે આજે. અને આજની ચર્ચામાં છે એસી જનરેટર. આ લગભગ છેલ્લો થિયરિકલ લેક્ચર છે, ચેપ્ટર પતી ગયું છે ને. ધ વેરી લાસ્ટ વિડીયો ઓફ ધ ચેપ્ટર અબાઉટ થિયરી. દાખલાઓનો જે આવશે એકાદ બે વિડીયો. ચલજો, એસી જનરેટર એટલે એવું મશીન કે જે એસી પાવર ઉત્પન્ન કરે, એસી પ્રવાહ ઉત્પન્ન કરી આપે. તને ફરક નહીં ખબર એસી અને ડીસીમાં? બે યાર શું કરે છે? આની પહેલાં તું જે ભણ્યો ને 1 થી 6 ચેપ્ટર, એમાં જેટલો બી તે પ્રવાહ ઉપયોગમાં લીધો છે ને એ બધો ડીસી પ્રવાહ હતો. ડાયરેક્ટ કરંટ, એક જ ધારો. આમ આવી બેટરી હોય ને, આવી બેટરી આમ, હા આવી બેટરીમાંથી જે પ્રવાહ નીકળે ને એને ડીસી પ્રવાહ કહેવાય. આમ અને આવી બેટરી હોય ને, આમાંથી જે પ્રવાહ નીકળે ને એને કહેવાય એસી પ્રવાહ. આમ એસી અને ડીસી, વેરી સિમ્પલ. ફરક શું છે? આ ડાયરેક્ટ કરંટ છે ને અલ્ટરનેટિંગ કરંટ છે. ડાયરેક્ટ એટલે એક જ દિશાનો પ્રવાહ હોય. જો તું આનો ગ્રાફ બનાવવા જાય ને, આમ તો આનો ગ્રાફ આમ જ મળે સીધો, આમ એક ધારો. જ્યારે આનો ગ્રાફ બનાવવા જાય ને તો આવો મળે, આમ વધ્યો ઘટ્યો, માઇનસ ઘટ્યો, આવું મળે. એટલે પહેલાં 0 થી મેક્સિમમ થાય, પછી મેક્સિમમથી પાછું 0, પછી 0 થી નેગેટિવ મેક્સિમમ, નેગેટિવ મેક્સિમમથી પાછું 0. આ અપડાઉન થાય. જ્યારે આ એક ધાર્યો હોય અને ડીસી પ્રવાહ કહેવાય, રાઈટ ને? હા. બાકી તો બધો ફરક ચેપ્ટર 7માં તમે જોઈ જશે, વિડીયોઝ લોન્ચ થઈ ગયા છે ચેપ્ટર 7ના બી. ઓકે ચલો, તો અહીંયા જે મશીન છે આવો કરંટ બનાવશે. એસી જનરેટર આવો નહીં બનાવે. હા ચલો આવી જાઓ. પણ એસી જનરેટર સ્ટાર્ટ કરું, ઘણી બધી ચર્ચાઓ છે. એસી જનરેટરનો સિદ્ધાંત, એની રચના, એની કાર્યપદ્ધતિ, એની લાક્ષણિકતાઓ, એનો ગ્રાફ, બહુ બધું છે આજના લેક્ચરમાં. પણ એક શરૂઆત ખાલી કરી આપું ડિફરન્ટ, કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવાની જુદી જુદી રીતો, એની પર એક નાનકડું ડિસ્કશન છે. જો ટાઇટલ આપી દઈએ આપણે અહીંયા. શું આપીએ ટાઇટલ? પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવાની રીતો. એક જ રીત છે બાપા, એક જ રીત. કઈ? ફ્લક્સમાં ફેરફાર કરીને. હા, ફ્લક્સમાં ફેરફાર કરીને ઈએમએફ ઉત્પન્ન કરી શકાય છે. પણ ફ્લક્સમાં ફેરફાર કરવાની ત્રણ રીતો છે. કેમ? કેમ કે ફ્લક્સનો ફોર્મ્યુલા શું છે? એ બી કોસ થીટા. હવે તું જો ગૂંચળાનું ક્ષેત્રફળ બદલ તોય ફ્લક્સનો જવાબ બદલાઈ જાય. એટલે આ રીતે બી ફ્લક્સમાં ફેરફાર થાય. પછી કાં તો ચુંબકીય ક્ષેત્ર બદલતો રહે, 5 ટેસ્લા, 7 ટેસ્લા, 10 ટેસ્લા, 2 ટેસ્લા બદલાતું રહે ક્ષેત્ર, તોય ફ્લક્સમાં ફેરફાર થાય. અને થીટા બદલ તોય ફ્લક્સમાં ફેરફાર થાય. તો આ 3 રીતે તમે ફ્લક્સમાં ફેરફાર કરી શકો અને 3 રીતે ઈએમએફ ઉત્પન્ન થઈ શકે આ સૂત્રના આધારે. અચ્છા સાહેબ, થીટામાં કઈ રીતે ફેરફાર કરવાનો? અરે યાર બહુ સિમ્પલ છે. જેમ કે જો આ ચુંબકીય ક્ષેત્ર છે, સમજ, કોમન સેન્સની વાત છે દોસ્ત. આ ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં. હવે તારું ગૂંચળું આમ પડ્યું છે, આમ, તો હાલ એનું ક્ષેત્રફળ સદિશ આમ લંબ હશે ને, આમ એ હશે. તો એ અને બી વચ્ચે ખૂણો જો 90 દેખાય છે. પછી તું ગૂંચળાને જેમ આમ છે ને, અત્યારે આમ ભ્રમણ કરાવીશ, આમ ભ્રમણ કરાવી દઈશ છે, તો તારો એ આમ થઈ જશે ને, અને બી આમ. તો જો ખૂણો જો બદલાઈ ગયો ને, પહેલાં લંબ હતો, ત્રાસો થઈ ગયો. તો ગૂંચળાને ભ્રમણ કરાવીશ ને આમ, તેનો જે એ સદિશ છે ને, જો એ પણ આમ નમશે, એટલે બી સાથેનો એનો એંગલ બદલાશે. ખ્યાલ આવ્યો? તો થીટામાં ફેરફાર ગૂંચળાને ભ્રમણ કરીને કરાવી શકાય છે. તો એક સારો પેરેગ્રાફ છે, અને નોંધજે. હવે હું એસી જનરેટર ચાલુ કરું છું. જો ભાઈ, તો એસી જનરેટરમાં સૌ પહેલા આવશે એનો સિદ્ધાંત. તો આજે હમણાં તને શીખવાડ્યું ને, પેલું ગૂંચળું ભ્રમણ કરાવજે આમ, તો ક્ષેત્રફળ સદિશ છે ને એનો ખૂણો બદલાતો જશે. એ જ એસી જનરેટરનો સિદ્ધાંત છે. શું? કે એ ક્ષેત્રફળવાળા ગૂંચળાને, કોને? એ ક્ષેત્રફળવાળા કોઈ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવો ને,
તેનું અસરકારક ક્ષેત્રફળ એ cos થીટા થાય, એટલે બદલાય વારંવાર. આ જ એસી જનરેટરનો સિદ્ધાંત છે, હે ને? તો ચાલ લખી આવું મસ્ત. એ ક્ષેત્રફળવાળા વાહક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવતા ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ, એટલે જે ગણતરીમાં લેવાનું એવું ક્ષેત્રફળ, અસરકારક ક્ષેત્રફળ એ cos થીટા થાય. અચ્છા, થીટા શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો. તો લખી દો, જ્યાં થીટા સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. આને એસી જનરેટરનો સિદ્ધાંત કહેવાય. આને એસી જનરેટરનો સિદ્ધાંત કહેવાય. ક્લિયર? ઓકે. અચ્છા, બીજી એક અગત્યની વાત છે જે એસી જનરેટરમાં આપણે એવોઇડ ના કરી શકીએ. બિલકુલ, તમે 10મામાં ક્યાંક ભણ્યા હશો કે એસી જનરેટરમાં શું હોય, પેલું ગૂંચળું હોય ને એને આમ ફેરવવાનું હોય. આમ તો ગૂંચળું ફેરવવા માટે મહેનત કરવી પડે ને, અને પછી વીજળી બને. હા, તો આપણે જે મહેનત કરીએ ને એ યાંત્રિક કાર્ય થયું, અને વીજળી બને ને એ વિદ્યુત ઉર્જા થઈ. તો એસી જનરેટરમાં આ જ કામ થાય. એ યાંત્રિક કાર્ય કરો અને વીજળી બનાવો. ખ્યાલ આવે? હા. શું થાય? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એને પણ સિદ્ધાંતમાં જ લઈએ, આ લાઈનને પણ. શું? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. યસ, આ મેઇન કામ છે એનું. ડન. ચલો, હવે એની રચના. કેમેરામેન અહીં સુધી દેખાશે ને? લખીશ તો ઓકે, તમે એડજસ્ટ કરજો. હવે એની રચના. તો ડ્રોઈંગ દોરવું પડશે. દોરીએ ને આપણે ક્યાં ગભરાઈએ છીએ? ગભરાતા જ નથી. જો સિમ્પલ ઘટના છે. બે ચુંબક રાખવાના, બે ચુંબકની વચ્ચે ગૂંચળું મૂકી દેવાનું, અને ગૂંચળું છે ફરે એવો દંડો, એવી ધરી બતાવી દેવાની. સિમ્પલ છે ને? હા. તો જો બે ચુંબક લઈ લઈએ આપણે. સરસ. આમ આ છે એન ધ્રુવ, અને અહીંયા બીજો ધ્રુવ લઈ લઈએ, એસ ધ્રુવ. એસ ધ્રુવ. તો આ બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું ને આમ. સરસ. જો હવે આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે ગૂંચળું મૂકવાનું છે. આ રીતે બે. આ ગૂંચળું દેખાય છે આમ? સમજ. એને આમ ધરી હોય, આમ ધરીથી પકડીને રાખવાનું હોય, આમ ત્યાં આમ ફેરવવાનું હોય. એ ગૂંચળું અહીંયા વચ્ચે ગોઠવી દો આમ, તો ડ્રોઈંગ આવું બનશે ગૂંચળાનું. ઉભો રહે, કલર ચેન્જ કરું ગૂંચળાનો. ચાલ કરીએ. આ બન્યું ને ગૂંચળું. હવે ગૂંચળાને પકડવા માટે ધરી તો જોશે ને પહેલાં. તો આ રીલે સાફ્ટ કહેવાય આને, રોટર સાફ્ટ. રોટર. રોટર એટલે રોટેટ કરાવે, એટલે ફેરવે બે. થઈ ગયું મસ્ત ગૂંચળું. હા, તો ઉભો રહે. અચ્છા, આ એનો અક્ષ છે, આને અનુલક્ષ સ્થિર ચુંબકીય ધ્રુવ. ઓકે. પછી આ શું છે? તો આ છે ને ગૂંચળું. અચ્છા, ગૂંચળાને આર્મેચર પણ લખ્યું હોય ઘણા પુસ્તકોમાં. હો, હા, આર્મેચર. પછી આ શું છે? રોટર. રોટર એટલે કે દંડો જેની પર ફરવાનું છે, રોટર. ઓકે. હવે દોસ્ત સાંભળ, આ ગૂંચળું આમ ફેરવીશું એટલે એની સાથેનું આ જે ફ્લક્સ છે કપાશે. ફ્લક્સ કપાશે તો ઓબ્વિયસલી આમાં ઈએમએફ બનશે. એ ઈએમએફનું કરવાનું શું? બહાર લઈ જવાનું ને, ક્યાંક ગોળા ચાલુ કરવાના, ક્યાંક પંખો ચાલુ કરવાનો, ક્યાંક ફ્રીજ એસી ચાલુ કરવાનું. તો એ કરંટને બહાર તો લઈ જવું પડશે ને. હા, તેની માટે એક બાહ્ય પરિપથનું જોડાણ બતાવવું પડશે. તો બાહ્ય પરિપથનું જોડાણ તો ઇઝીલી બતાવી શકે. જો કઈ રીતે? બે સ્લીપ રિંગ અને બે કાર્બનના બ્રશ લગાવી દે. જો આ રીતે લગાવવાના. અહીંયા આ એક સ્લીપ રિંગ લગાવી આપણે, આમ એક લગાવી,
આ બીજી સ્લીપ રિંગ અહીંયા લગાવી દો. સ્લીપ રિંગ, બે સ્લીપ લપસી જાય. હા, અને આ જે છે ને બે સ્લીપ રિંગ છે, જો હું લખી દઉં છું સ્લીપ રિંગ, અને આ બે શું છે ખબર છે? કાર્બન બ્રશ. હા, અને અહીંથી આમ બાહ્ય જોડાણ આપી દઉં, પૂરું. શું લખશું અહીંયા? બાહ્ય પરિપથનું જોડાણ આપી દીધું, પૂરું. બોલ, આવડી ગયું ડ્રોઈંગ મસ્ત કે ના આવડ્યું? કેમેરામેન પરફેક્ટ દેખાય છે ને બાળકોને? ઓકે, તો હવે આ રચના વિશે લખવાના છે 4-5 મુદ્દા. અરે યાર, 12માં ભણો છો, આ તમે જે દોર્યું ને એ તમારે લખવાનું છે. શું દોર્યું તમે અને શું કરવાના છો આમાં? જો બતાવું શું દોર્યું. સૌ પહેલાં તો આકૃતિમાં એસી જનરેટરની રૂપરેખા દર્શાવી છે, પહેલો પોઈન્ટ. યસ, તો ચાલો પોઈન્ટ્સ લખીએ. શું લખશું? આકૃતિમાં એસી જનરેટરની રૂપરેખા દર્શાવી છે. પતી ગયું. બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટમાં શું કર્યું? એક ગૂંચળું, આ લાલ કલરનું ગૂંચળું વાયરનું આ રોટર પર ફરી શકે એ રીતે બે ચુંબકોની વચ્ચે ગોઠવેલું છે. શું લખશું? રોટર પર ભ્રમણ કરી શકે એવું ગૂંચળું બે સ્થિર ચુંબકીય ધ્રુવો વચ્ચે ગોઠવેલું છે. રોટર પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવું ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવ્યું છે. લખી દે ને, સ્થિર ચુંબકોને બધું કોણ લખે? ચાલે. ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવેલ છે. ડન. નેક્સ્ટ પોઈન્ટ. હવે આ ગૂંચળું ફરશે, આમ 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 ગૂંચળું ભ્રમણ કરશે. ગૂંચળું ભ્રમણ કરશે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ બી તો કપાશે ને. ફ્લક્સ કપાશે એટલે કે ફ્લક્સ ચેન્જ થશે. હા, તો ઈએમએફ ઉત્પન્ન થશે. લખી દે, તારો જે અનુભવ આવતો જાય લખતો જા. શું કે આ ગૂંચળું ભ્રમણ કરે, આ ગૂંચળાને ભ્રમણ કરાવતા તેની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય જેથી ઈએમએફ ઉત્પન્ન થાય. ચલ, ઈએમએફ ઉત્પન્ન થઈ ગયું, પછી શું કરવાનું? કોઈ નહીં કરવાનું. એ ઈએમએફને લઈ જવાનો બહાર, તારા ગોળા, પંખા જે ચાલુ કરવું એ ચાલુ કર. હા, તો લખી દે કે બે સ્લીપ રિંગ અને કાર્બન બ્રશની મદદથી આ ઈએમએફને બાહ્ય પરિપથમાં જોડાણ આપેલ છે. કોની મદદથી? બે સ્લીપ રિંગ અને કાર્બન બ્રશની મદદથી. હા, સ્લીપ રિંગ અને કાર્બન બ્રશની મદદથી સિમ્પલ લખ, બહુ હાઈફાઈ નહીં લખવાનું. બાહ્ય પરિપથમાં જોડાણ આપેલ છે. ક્લિયર? રચના વિશે આનાથી વધારે તો તને શું લખાવું બે? આટલું તો હું 12માં ભણતો ત્યારે નહોતું લખ્યું છે, એટલું તમને લગાવી દીધું છે. હા, સિમ્પલ છે એકદમ રચના આની. હવે આની મેથડ્સ લખીએ કે આમાં ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય, અને એ જે ઈએમએફ ઉત્પન્ન થાય એસી ટાઈપનો જ કેમ હોય, ઉલટ સુલટ જ કેમ હોય, ડીસી કેમ ના હોય, તો એની વિશે થોડીક ચર્ચા કરશું ને. હવે બોર્ડ ખાલી કરવું પડશે, એમ તો આ જગ્યામાં ચાલી જશે. થોડુંક કેમેરો આમ ટર્ન કરશું ને અહીંથી તો ચાલી જશે, હે ને? ચલો, તો આમાં ને આમાં આગળ વધીએ. આઈ એમ મારવાડી, તો જગ્યાની સરસ એવી બચત કરી આપું. હા, થઈ જશે આપણું કામ આટલી જગ્યામાં, ગભરાતા નહીં. ચલો સ્ટાર્ટ કરીએ કામકાજ. તો હવે આખી ઘટનાને સમજજે ભાઈ. તું સમજી લે કે 0 સમય છે ને જ્યારે તારું જનરેટર તે સ્ટાર્ટ કર્યું એ ટાઈમે તારો થીટા બી 0 છે. જા, થીટા 0 હોવો મતલબ તું જો
આ આખી ઘટનામાં હું બોલું ને ચુંબકીય ક્ષેત્ર એટલે તું સમજી લેજે આમ જ છે, આમ આ છે ને એ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર છે બસ. એટલે બી તારો અહીંયા આવી ગયો. અમે એમ કહું કે શરૂઆતમાં θ 0 છે તો તારો એ પણ આ બાજુ જ આવવું જોઈએ ને, તો એ આ બાજુ કઈ રીતે આવશે? તારું ગૂંચળું આમ હશે તો ને, હા આમ ગૂંચળું હશે તો એનો એ આ બાજુ જ આવશે ને આમ, તો એ અને બી વચ્ચે ખૂણો શું હશે? 0. સમજો કે નહીં બે? આર્યું ગૂંચળું સમજ. આમ આ ગૂંચળાનો એ સદિશ, બે કોઈનો પણ એ સદિશ એની સપાટીને લંબ રૂપે બહાર આવતો જ હોય ને યાર, તો એ સદિશ તો તું કન્ફર્મ છે ને ગોટાળો નથી ને? અને જો હોય ને તો ચિંતાનો વિષય છે ભઈલા. સોહમ સર જોડે 5 ચેપ્ટર ભણીને બેઠો છે ને હજી એમાં વાંધા પડે છે. તો તું રહેને દે, તુમસે ના હો પાએગા, રહેને દે. ચલા યાર, ભણાવતા ભણાવતા ઇમોશનલ થઈ જાય. આ ગૂંચળું છે ને એનો ક્ષેત્રફળ સદિશ છે એ, બરાબર. હવે બી તો આપણો આમ છે આ દાખલામાં, તા તો 90નો ખૂણો થઈ જાય, જો 90 ડિગ્રી એંગલ થઈ જાય. તો આપણે એક કામ કરીએ, ગૂંચળું પ્રારંભમાં આવું જશે એવું માની લઈએ, અને આ રીતે જશે, પછી ધીમે ધીમે ભ્રમણ કરવાનું ચાલુ કરશે. તો પ્રારંભમાં તારી પરિસ્થિતિ આવી છે 0 એંગલવાળી, હે ને? તો ચલો ધારી લો. તો અહીંથી સ્ટાર્ટ કરો બધી ધારણાઓ. ધારો કે ટી બરાબર 0 સમયે θ બરાબર 0, પછી ટી બરાબર ટી સમયે ખૂણો કેટલો હોઈ શકે? ગમે તેટલો હોઈ શકે, આપણને શું ખબર? આપણે પ્રયોગને ક્યારે ઓબ્ઝર્વ કર્યો છે એ ક્લિયર ના હોય ને. જેમ કે જો શરૂઆતમાં તો આમ છે, બરાબર. પછી અમુક સપોઝ આપણે આમ ઊંધો ફેરવે, અમુક બચ્ચાઓએ ઓબ્ઝર્વ કર્યો આટલા ખૂણે, કોઈ બચ્ચો પ્રયોગ કરતાં કરતાં અહીંયા આવીને પછી ઓબ્ઝર્વ કરે છે, કોઈએ ઓબ્ઝર્વ કર્યો અહીંયા, તો અલગ અલગ ખૂણા હોઈ શકે. તો ખાલી શું નામ આપી દઈએ? θ. અચ્છા, θને પાછું એક બીજી રીતે લખી શકાય, ખ્યાલ છે ને? ઓમેગા ટી. બસ નહીં યાર, 12માં ભણે બે નહોતો ભણ્યો કે કોણીય વેગ બરાબર ખૂણો ભાગ્યા સમય. કેમ ભૂલી જાય 11 સાયન્સ? તો θ બરાબર ઓમેગા ટી લખી શકાય. ચલો હવે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ અને ફ્લક્સનું વિકલન કરીશું ટીની સાપેક્ષે, એટલે મળી જશે ઈએમએફ. વાર્તા પૂરી. આપણે તો ઈએમએફ શોધવાનું ને, તો પહેલાં ફ્લક્સ લાવીશું, ફ્લક્સનું વિકલન કરશું એટલે ઈએમએફ. ભણ્યા છે ને આગળ? હા. તો ચલો, ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, શું નામ આપીએ એને? એન ફાઈ. કેમ? એન આટાઓ છે બે, ગૂંચળામાં એન આટાઓ છે. હા, હવે આ એન ફાઈ એટલે શું થાય? એન ફાઈ એટલે એ બી કોસ θ. ડન. આ ગયું ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે ઈએમએફ જોઈતું હોય તો આનું ટીની સાપેક્ષે વિકલન કરવું પડે. તો ચાલ, તો નોટિસ આપી દઈએ મસ્ત. અહીંયા લે, ટીની સાપેક્ષે, કેમેરામેન સાચવી લેજો, એક લાઈન રહી ના જાય. બાળકોને બધું દેખાવું જોઈએ વિડીયોમાં. એવું ના થાય કે વિડીયો અહીં સુધી દેખાય, હું નીચે ગાંડા જેમ લખતો જઉં છું. હા, ટીની સાપેક્ષે વિકલન કરો. ચલો, આનું d/dt n phi d/dt NAB cos ઓમેગા ટી. ઓમેગા ટી ચોથી આવ્યું સાહેબ? હોય હોય એ ભાઈ, સુધરો લે, સુધરો, 12માં ભણો. આ થીટાને રિપ્લેસ કર્યો અહીંથી, આ રહ્યું ને. હા, થીટાની જગ્યાએ શું લઈ લીધું? ઓમેગા ટી. કેમ કે ટી ચલ છે તો ટી વાળા પદથી જ વિકલન થશે ને. હા, ક્લિયર. હવે બી કેમેરામેન આ બાજુ સેટ કરો પ્રોપર તમારું. હવે આટલું આવશે ચાલશે, આ પોર્શન આટલું આવશે તો ચાલશે, બરાબર. હું અહીં સુધી લખી શકું ને, આ બોર્ડર સુધી. ચલો આવી જાઓ. હવે ભાઈ માઇકલ ફેરાડે ખબર છે ને શું કે E બરાબર -d ફ્લક્સ બાય dt. તો જો આ d ફ્લક્સ બાય dt આવી ગયું, તેની જગ્યાએ -e લઈ લઉં ને. હા, -e બરાબર અહીંયા જો NAB તો અચળ છે, સહગુણક છે એટલે બહાર આવી જશે. આ કોસનું વિકલન શું થાય લે? એ ભાઈ કોસનું વિકલન તો કોસેક, સેક, ટેન, કોટ ના બે માઇનસ સાઇન થાય. શું યાર? કોસનું વિકલન થાય
સાઈન. હા, હવે અહીંયા એક નાનકડી ભૂલ બાળકોની થઈ શકે. શું થઈ શકે? જો ઘણા એવા બચ્ચાઓ છે જેનું વિકલન થોડુંક કાચું પાક્યું, એક 2 મિનિટનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. જેમ કે d/d થીટા સાઇન થીટા, તો આનો જવાબ થાય કોસ થીટા, રાઈટ? પરંતુ જો આવું આવ્યું તો d/d થીટા સાઇન 5 થીટા, તો શું કરવાનું? તો જવાબ તો કોસ 5 થીટા થશે જ, પણ હા, આ જે સહગુણક છે ને 5, એને આગળ ગુણવો પડે, રાઈટ? અને જો સંકલન હોય તો ભાગવો પડે, ખબર છે ને? તો એ રીતે આમાં બી જો ટી, જેમ આમાં થીટા ટુ થીટા હતું તો બીજું બધું સહગુણક કહેવાય, એ રીતે આમાં જો ટી અને ટી છે તો ઓમેગાને સહગુણક કહેવાય કે ના કહેવાય? જેમ આમાં 5 હતું એ રીતે આમાં ઓમેગા છે ને. હા, તો ચાલ અહીંયા ઓમેગા લેવું પડશે બહાર. રેડથી લખું છું જેથી તારી ભૂલ ના થાય. ખ્યાલ આવ્યો? ઓકે, નો પ્રોબ્લેમ. ચલો હવે આવી જાઓ મેદાનમાં. માઇનસ માઇનસ રવાના થઈ ગયા. ઈએમએફ બરાબર n ઓમેગા એ બી. નવાબ શું વંચાયા ને? નવાબ. હું તો 12માં હતો ને ત્યારે આવું વાંચતો, આને આ રીતે લખતો ક્રમમાં. બેન ઓમેગા નવાબ. તમને જે ઇઝી લાગે વાંચો. બે આ તો ગંદુ થઈ ગયું બોર્ડ તો. નવાબ સાઇન ઓમેગા ટી, સમીકરણ 1. હવે તારે ઓમેગા ટીની જગ્યાએ પાછું થીટા લાવો લઈ દે માર્કેટમાં, કોઈ ગભરાવાની જરૂર નથી. આ સમીકરણ 1. હવે ધ્યાનથી સાંભળ. જો આ પદ મેક્સિમમ હોય તો ગણિતના નિયમો પ્રમાણે 50 વાર શીખવાડ્યું છે. શું ગણિતના નિયમો પ્રમાણે? મારા ક્લાસરૂમના નિયમ પ્રમાણે 50 વાર શીખવાડ્યું કે આ મેક્સિમમ હોય તો આ મેક્સિમમ થઈ જાય, રાઈટ? હા, તો લખી દો. જો સાઇન ઓમેગા ટી 1 હોય તો તારો જે ઈએમએફ છે કેવો થઈ જાય? મેક્સિમમ, હે ને? અને જો આ મેક્સિમમ થઈ જાય તો હવે જવાબમાં શું? આ 1 થઈ જાય તો આ શું થઈ જાય? નવાબ ખાલી. અને આ શું થઈ જાય? મેક્સિમમ. જો તું આને 1 લઈ લે તો આને બી ઈ મેક્સિમમ લખવું પડે, તો ઈ મેક્સિમમની વેલ્યુમાં આટલું વધે ને. હા, તો આને અહીંયા એડ કરી દો. ઈ મેક્સિમમ સાઇન ઓમેગા ટી. ચાલ, સમીકરણ 2. આ તું તારું સમીકરણ 1. જલસા જ કર બે સોહમ સરના રાજમાં. હા, આવી ગઈ કે નહીં મજા? સાચું કે છે? એસી જનરેટર મસ્ટ સ્ટાર્ટ ટુ એન્ડ અપ કમ્પ્લીટ ને. હવે 1-2 આર્ગ્યુમેન્ટ છે, આપી દઈએ એટલે આ જનરેટરનું બેઝિક પૂરું થાય. હા, શું આર્ગ્યુમેન્ટ છે? જો આર્ગ્યુમેન્ટ એટલે તારું ઓબ્ઝર્વેશન. તને આમાંથી શું દેખાય છે? મને તો ગજબ દેખાય છે. શું? કે ભાઈ આ જે છે ને E0 એટલે મહત્તમ ઈએમએફ, એ તો બદલાય નહીં, કેમ કે n ઓમેગા એ. આ શું કર્યું? નવા બ લખવાનું હતું. હા, આ તો બધું અચળ છે, તો બદલાય કોણ? ખાલી સાઇન જ. સાઇનની વેલ્યુ -1 થી +1માં કંઈ પણ હોઈ શકે. સાઇનનો વિસ્તાર તો ખબર છે ને, -1 થી +1. હા, કંઈ પણ હોઈ શકે. તો સાઇનના કારણે આ બદલાય. અને સાઇન અહીંયા ચલ છે, અંદર ટી દેખાય છે ને. તો સમય લખવાનો ને અંદર દાખલો ગણતી વખતે ટી બરાબર 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ. તો જેમ જેમ ટી બદલાશે એમ સાઇનના આન્સર્સ બદલાશે. એ પ્રમાણે તારો ઈએમએફ પણ બદલાશે. પણ ઈએમએફની રેન્જ શું બદલાવાની? સાઇનના -1 થી +1 વચ્ચે ઈએમએફ આવર્ત રીતે બદલાય. બસ, તો આ ઓબ્ઝર્વેશન લખી દો કે અહીં સાઇન વિધેયના વિસ્તાર -1 થી +1માં ઈએમએફ આવર્ત રીતે બદલાય. માટે આવા ઈએમએફને એસી ઈએમએફ કહેવાય. અને એના કારણે જે પ્રવાહ બને ને, એવા પ્રવાહને એસી પ્રવાહ કહેવાય. તું સમજો? અરે નહીં સમજો? બોલે આનો ગ્રાફ બતાવું તો તને ખબર પડશે કે આ પ્રવાહ છે ને કન્ટિન્યુઅસ એક ધાર્યો નહીં આવે. આ પ્રવાહ આવશે એટલે પહેલાં આમ વધશે, પછી ઘટશે, પછી માઇનસમાં વધશે અને પછી પાછો ઘટશે. તું બતાવું ગ્રાફમાં લાઈવ તું જો. તો એક કામ કર, આનો સ્ક્રીનશોટ લઈ લે. હું આઉટ ઓફ સ્ક્રીન થઈ જઉં છું. આનો પરફેક્ટ સ્ક્રીનશોટ લે, પછી જો આનો મસ્ત ગ્રાફથી તને સમજાવું આખી ઘટના. ચલ 1 2 પ્રોપર એક સ્ક્રીનશોટ બનાવો બચ્ચાઓ માટે. આમ સેજ કેમેરો સેટ કરો. 1
2 and 3 થઈ ગયું ને સ્ક્રીનશોટ ચલાવી જા. હવે મારે તને શું સમજાવવાનું છે કે પેલું ગૂંચડું આમ ભ્રમણ કરે ને ઈએમએફ બને છે, એ ઈએમએફ એસી કેમ છે, ઉલટ સુલટ કેમ છે, આમ પ્લસ માઇનસ કેમ થાય છે, એ જ સમજાવવાનું પ્રોપરલી. તારા દિલની અંદર ઉતાર દઈશ, તું ચાલુ તો કર ખાલી. જો પણ આ પ્રશ્ન ટેકનિકલી આ નામથી પૂછાઈ શકે, એટલે તારી જાણકારી માટે મેં અલગ અલગ પ્રશ્ન સ્વરૂપે બી લખ્યો છે. એક તો આ રીતે પૂછાઈ શકે કે એસી જનરેટર તમે જે ભણ્યા એમાં ઈએમએફની લાક્ષણિકતા સમજાવો, એટલે આ આખો પ્રશ્ન સમજાવી દેવાનો, આખો જવાબ જે આપવું. કાં તો આ રીતે બી પ્રશ્ન પૂછાય કે એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફનું સૂત્ર લખી નાખો પહેલાં, અને પછી એ સમય સાથે કેવી રીતે બદલાય છે એ લખો. મતલબ તો એ જ થયો ને. હા, તો ચલ સ્ટાર્ટ કરીએ. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફનું સૂત્ર આપણને આવડે જ છે, આ રહ્યું ને, E0 sin ઓમેગા ટી, અથવા તો આની જગ્યા અરે યાર નવાબ બી લખી શકાય, લે તારી ઈચ્છા એમ લખ, નવાબ લખ બસ, નવાબ. ખુશ? ઓકે, તો થોડીક જગ્યા આપણે અહીંયા સારું દેખાય એમ. સાઇન ઓમેગા ટી. અચ્છા, ઓમેગા ટી ન લખવું તેની જગ્યાએ થીટાય લખ ભાઈ, તું બધું લખ લે, તને આજ કોઈ ના જ નહીં પાડે. જા બસ, સમીકરણ 1 ક્લિયર. હવે જો શું કે આ ઈએમએફ માઇનસ પ્લસની વચ્ચે બદલાયા કરે છે, તો લખ આ ઈએમએફ પ્લસ E0 થી માઇનસ E0ની વચ્ચે બદલાય. ડન. ચલ વાંધો નહીં. કઈ રીતે બદલાય તો એ આખી ઘટના 4 તબક્કાઓમાં તને સમજાવવું. તો ટેકનિશિયન, હવે તમારો આખો કેમેરો અહીંયા ફોકસ કરવો પડશે. આ તો ઇઝી પોઈન્ટ્સ છે, તો સ્ક્રીનશોટ લઈ લેજે હાલ જ આનો, હે ને. હવે આખો કેમેરો આ બાજુ ફોકસ રાખો તમે. 4 સ્ટેજીસમાં ટોટલ આ બધું કામકાજ થાય છે. સૌ પહેલો સ્ટેજ, જ્યારે આપણું ગૂંચડું આમ 0 ખૂણે હોય. 0 ખૂણે એટલે આ પેન છે ને માર્કર, એ ચુંબકીય ક્ષેત્ર છે B, અને આ ગૂંચડાનો ક્ષેત્રફળ સદિશ છે A. તો A અને B વચ્ચે ખૂણો જો 0 દેખાય ને, તો શું પ્રારંભમાં આ રીતે હોય સિચ્યુએશન, હે ને. તો ચલ દોરી આને. 2 મેગ્નેટ નાના નાના, ચિત્ર તો નાનું તો થઈ જ જશે હો ભાઈ, કેમ કે 4 તબક્કા દોરવાના ને. હા, NS. ઓકે, ચાલજો. આ ચુંબકીય ક્ષેત્ર B, અને એને પણ આ બાજુ રાખવો છે ને, તો ગૂંચડું આમ ઊભું દોર આમ. હા, નાનું ઊંધું ચિત્ર છે, ખબર તો પડી ગઈ હશે. તો અહીંયા થઈ ગયો તારો A સદિશ. હા, અને આ થઈ ગયો B. તો એક જ દિશામાં છે, તો અહીંયા થીટા શું દેખાય છે આપણને? 0°. થીટા 0°. ટેકનિશિયન આ બાજુ ફોકસ કરજો, નાનું બ્લર એવું કંઈ દેખાવું ના જોઈએ, એટલે મૂકી દો એને થોડી વાર સાઈડમાં. થીટા 0 છે. ઓકે, હવે ઈએમએફનું સૂત્ર ઉઠાવીએ બી. આ દેખાય છે ને કેમેરામાં? ઈએમએફનું સૂત્ર ઉઠાવો. ઈએમએફ બરાબર નવાબ સાઇન 0. થીટાની જગ્યાએ 0 લઈ લીધો, તો આખું ઈએમએફ શું થઈ જાય? 0. સમજજે, પહેલાં આના મેથેમેટિક્સને સમજજે, પછી એનો આખો ગ્રાફ બતાવીને તારા દિમાગમાં ક્લિયર કરાય છે એકદમ. ચલો, આવું થઈ ગયું. હવે આ ગૂંચડું શું કરશે? ભ્રમણ તો કરશે. ભ્રમણ કરશે. અત્યારે આમ છે, આ ગૂંચડું ભ્રમણ કરશે, એટલે આ ચુંબકીય ક્ષેત્ર તો આમ જ રહેવાનું છે, જો એ નહીં બદલાવાનું. પણ આ ગૂંચડું છે ને આમ 0 ખૂણે હવે ભ્રમણ કરશે, એટલે આમ થઈ જશે. આખું ભ્રમણ નહીં બતાવતો, ટુકડે ટુકડે તને ભ્રમણ બતાવું છું. મેં ભ્રમણને 4 સ્લોટમાં વહેંચ્યું છે. કયા 4 સ્લોટ? જો એમ કે આખું એક ભ્રમણ આમ થવાનું હોય ને, તેના 4 સ્લોટ કરી નાખ્યા. આ પહેલો સ્લોટ 0 થી 90 ડિગ્રી, અને આમાં સમય કેટલો લાગશે? ટોટલ જે ટાઈમ લાગવાનો છે ને એના ચોથા ભાગનો, રાઈટ? ટોટલ ટાઈમ એટલે આવર્તકાળ. એક ભ્રમણ માટે લાગતો સમય આવર્તકાળ, એનો ચોથો ભાગ આટલામાં લાગશે. પછી પાછો અહીંયા પહોંચશે એટલે ટાઈમ કેટલો થઈ ગયો હશે? હજી આટલો ને આટલો એડ કરો ને, એટલે T/2 અડધો સમય. પછી અહીંયા પહોંચશે એટલે 3 ગણો સમય આનો 3 ગણો, 1 2 3. પછી અહીંયા પહોંચશે એટલે ટોટલ ટાઈમ. તો સમયના અલગ અલગ 4 તબક્કા બનાવ્યા છે, ખ્યાલ આવ્યો? એ પ્રમાણે તને ડ્રોઈંગ શીખવાડીશ. તો પહેલો તબક્કો છે સમજ 0 સમય માટે. હવે બીજા તબક્કામાં તારું ગૂંચડું અહીંથી અહીંયા પહોંચશે આમ, એટલે એંગલ 90 થશે. જો બતાવું, આમ હતું. હવે બીજા તબક્કામાં ગૂંચડું આટલું ફર્યું ને, એટલે ચોથા ભાગ જેટલો સમય.
હા, તો એંગલ શું થશે 90. તો તારે ડ્રોઈંગ બી કાચું પાકું લેવું હોય તો આવું લઈ શકે ને તું એમ. બીક તો ચુંબકો વારંવાર દોરવાના ને બહુ મોટી જફા છે લાઈફમાં. પણ હું અત્યારે સ્પીડમાં દોરી આપું, તારો કોન્ફિડન્સ આવે ને કે હા સરને દોરાય છે, મારે બી દોરાશે એક્ઝામમાં. હા, 90 ડિગ્રી બનાવવું છે ને તો ગૂંચડું તો આ રીતે જ રાખવાનું દર વખતે. ખૂણાનો તીર અલગ દોરવાનું, તો દર વખતે ખૂંચડું ત્રાસું ક્યાંથી દોરી એમ. જેવું આવડે એવું દોરવાનું. મારું ચિત્ર આવું છે, તારી સામે જ છે, આ એ અને આ થઈ ગયું તારો બી. તો આ કેટલો સમય થયો છે? ચોથા ભાગનો હજી. હા, અને ખૂણો કેટલો દેખાય છે? 90. તો EMF શું થશે અહીંયા? નવાબ સાઈન 90. સાઈન 90 એટલે 1. તો આ મેક્સિમમ થઈ ગયું ને એમ. આનાથી મોટો જવાબ નહીં થાય, રાઈટ? તો આ થઈ ગયો પહેલો તબક્કો, 0 થી π/2 ખૂણા સુધીનો પહેલો તબક્કો. ગૂંચડું આટલું ફર્યું આમ ખાલી આમ, બરાબર? ઓકે ભાઈ, કેમેરામેન પેલી બાજુ કેમેરો ખેંચવો પડશે થોડુંક, હે? ઉભા રહો, બધું ક્લિયર કરવું પડશે. હવે બીજો, આ પહેલો તબક્કો થઈ ગયો. બીજો તબક્કો, બીજા તબક્કામાં શું થશે? હવે હું ચુંબકીય ક્ષેત્ર ખાલી દોરું છું, ચુંબકો નહીં દોરતો, બે તું દોરજે. હા, બીજા તબક્કામાં શું થશે? ગૂંચડું ઊંધું થઈ જશે. કઈ રીતે ભાઈ યાર? જો સૌ પહેલાં આમ હતું, દેખાય છે કેમેરામાં? આમ હતું, પછી આ ફર્યું એટલે 90નો ખૂણો, પાછું એટલું જ ફરશે એટલે 180નો ખૂણો. જો દેખાય છે 180 ડિગ્રી. હા, હે ને? હા, આ વખતે 180 ડિગ્રી છે. તો ગૂંચડું આમ ઊંધું થઈ જશે આમ. જે પેલા આ બાજુનું હતું ને હાથો, હવે આ બાજુ થઈ ગયું. તો બીજું જ શું થાય આપણાથી યાર? આવું ડ્રોઈંગ આવડે એટલે તો માસ્તર બન્યા, નહીં તો મોટા ડૉક્ટર એન્જિનિયર ના બન્યા હોત તો પછી. તો અહીંયા થીટા થઈ ગયો તારો 180 એટલે પાઈ, અને સમય થઈ ગયો એક્ઝેક્ટલી અડધો. બરાબર છે? આ જોજે પાછું બધું અલગ અલગ છે. હા, ઓકે, ચાલ EMFનું સૂત્ર લઈ લે. EMF બરાબર નવાબ સાઈન પાઈ. સાઈન પાઈ એટલે 0. તો EMF થઈ ગયો પાછો 0. થઈ ગયું ને 0. હવે ચોથા તબક્કામાં તને ખ્યાલ આવી જશે. હવે ભાઈ ચોથો તબક્કો. ચોથા તબક્કામાં કેટલું ભ્રમણ કરશે? 270. અરે યાર તું જો, આમ દેખાય છે હે ને? 0 ખૂણે 90, 180, 180 પહોંચ્યું ને હવે પાછું આમ ફરશે. દેખાય છે? 90 નહીં, 270 છે, કેમ કે આમ ઊંધું આવ્યું ને, આમ ભ્રમણ કરીને આવ્યું 90, 180 અને હવે આ થઈ ગયું 270. હા, 270 બરાબર છે. તો ક્ષેત્રફળ સદિશ નીચે લઈ લો અને બી આમ થઈ ગયું 270. ટાઈમ કેટલો લાગ્યો? આનાથી 3 ગણો, 3 ટાઈમ્સ ઓફ t/4. થીટા કેટલો થઈ ગયો? 3π/2, 270. ચલો આનું EMF લઈ લો. નવાબ સાઈન 3π/2. હવે સાઈન 3π/2 એટલે શું થાય? બે નવાબ લખતા નહીં આવડતું સાહેબને, બધી જગ્યાએ ભૂલો કરી છે. હા, નવાબ આ થઈ જાય -1 એટલે EMF થઈ ગયો -E0. હવે ચોથો તબક્કો લખવાની જગ્યા જ નહીં રહી યાર. આ પહેલો તબક્કો, આ બીજો તબક્કો, ત્રીજો અને ચોથો. ચોથો ખ્યાલ આવી જશે ને? હવે 2π ખૂણો બનશે. 2π ખૂણો બનશે એટલે EMF પાછું શું થઈ જશે? તો ચોથો તબક્કો એમને એમ લખી આપું, આ દોરીશ ને એટલે t બરાબર ટોટલ ટાઈમ, થીટા થઈ જશે 360 અને EMF થઈ જશે પાછું 0. રાઈટ કે નહીં? હવે આ ચારે ચાર તબક્કાને ગ્રાફમાં લીજીએ. મેથેમેટિકલી તો સમજ્યા, હવે આનું ગ્રાફ લઈએ. ચલો આવી જાઓ, જુઓ. ગ્રાફમાં તમને વધારે ક્લિયર થશે અને મજા બી આવશે. ચલો આ EMF દર્શાવે, બરાબર? ઓકે, આ દર્શાવે તમારો થીટા. ચલો 4 તબક્કા બનાવું છું. આ પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો અને ચોથો તબક્કો. 0 સમય અહીંયા છે. અચ્છા, આને સમયનો ગ્રાફ બી કહી શકાય. ચલો ટી લઈ લો, વાંધો નહીં. આ પહેલો તબક્કો ક્લિયર થાય એટલે સમય કેટલો થયો? t/4 લખી લો. બીજો તબક્કો ક્લિયર થાય એટલે સમય થયો t/2. ત્રીજો તબક્કો ક્લિયર થાય એટલે સમય થયો 3t/4 અને ચોથા તબક્કે પહોંચે એટલે સમય થઈ જાય t.
બરાબર ને, થઈ ગયા ને 4 તબક્કા. ઓકે, હવે પહેલા તબક્કામાં જો 0 થી મેક્સિમમ આવ્યું છે. આ પહેલો તબક્કો એટલે અહીંથી અહીં પહોંચવું એ પહેલો તબક્કો યાર. તું એવું નહીં સમજીશ કે આ એક તબક્કો, આ બીજો તબક્કો, એવું તબક્કો નહીં કરવાનું. આ આખી ઘટના અહીંથી અહીંયા પહોંચવું ને, હા, આ આખા સમયગાળાને આપણે એક સ્ટેપ સમજ્યા છે, પહેલું સ્ટેપ. હા, તો જો 0 થી મેક્સિમમ પહોંચ્યું છે અને કઈ રીતે પહોંચ્યું છે? સાઇનના સ્વરૂપમાં. એટલે 0 થી મેક્સિમમ પહોંચી ગયું. આ રહ્યું જો પહોંચી ગયું ને, અહીંયા તારું મેક્સિમમ હશે, સમજી લે. આ લેખને રેડથી દોરીએ ને તો વધારે સારું દેખાય આમ. હા, મેક્સિમમ. પછી બીજા તબક્કામાં જો તું દોસ્ત, મેક્સિમમથી ક્યાં પહોંચ્યું? 0. તો મેક્સિમમથી પાછું ક્યાં આવી જશે? 0. ક્લિયર? પછી ત્રીજા તબક્કામાં જો 0 થી પાછું પહોંચ્યું મેક્સિમમ, પણ નેગેટિવ મેક્સિમમ. નેગેટિવ તો નીચે સાઈડ ને, હા આમ, આ નેગેટિવ મેક્સિમમ. ક્લિયર? પછી ચોથા તબક્કામાં નેગેટિવ મેક્સિમમથી પાછું ક્યાં ગયું? 0. એટલે અહીંથી પાછું ક્યાં ગયું? 0. બની ગયો મસ્ત ગ્રાફ. બોલ, તારા દિલ ઉપર હાથ મૂકીને કે ગ્રાફ આવડ્યો કે ના આવડ્યો? તને ખબર પડી ઈએમએફ કેમ અપડાઉન થાય છે? પ્રથમ અર્ધચક્ર દરમિયાન ઈએમએફ તારું પોઝિટિવ હોય, બીજા અર્ધચક્ર દરમિયાન ઈએમએફ તારું નેગેટિવ હોય. એટલે પ્રવાહની દિશા બદલાતી રહે. એટલે તારે બેટરીના છેડા આમ કરવાની જરૂર નહીં, જાતે જ પ્લસ માઇનસ ધ્રુવીયતા બદલાય, બેટરીનું પ્લસ માઇનસ એને જાતે બદલાઈ જાય. યસ, ધીસ ઇઝ ધ સીન ઓફ એસી જનરેટર્સ ફંક્શન. મજા આવી કે નહીં આવી દોસ્ત? તો પછી હવે એક નાનકડો સ્ક્રીનશોટ લેવો હોય લઈ લે. એક બીજો 16મો પ્રશ્ન એ નાની એમથી જગ્યામાં એડ કરી આપું તને, તારે કામમાં આવશે, ઇન્ફોર્મેશન છે. પ્રશ્ન નંબર 16, ક્વેશ્ચન 16. એસી જનરેટરના પ્રકાર. હાલ તો બેઝિક 3 પ્રકારોની જાણકારી છે ભાઈ આપણને. કયા કયા 3? અરે યાર શું કરે છે? એક તો હાઇડ્રોલિક જનરેટર, હાઇડ્રોલિક જનરેટર. બીજું છે થર્મલ પાવર જનરેટર, થર્મલ પાવર સ્ટેશનમાં થર્મલ પાવર જનરેટર. અને ત્રીજું છે ન્યુક્લિયર, ન્યુક્લિયર લખતા નહીં આવડતું સાહેબને, ન્યુક્લિયર પાવર જનરેટર. આ 3 ટાઈપના જનરેટર હાલ કાર્યરત છે. એમાં હાઇડ્રોલિક જનરેટર પાણીથી ચાલે ને, પેલું ક્યાંક ભણ્યો હોઈશ તું 8મા 9મામાં કે બહુ ધોધ હોય, પાણીનો ઉપરથી પડે, પેલું ટર્બાઇન ફરે ચકરડું અને એનાથી વીજળી પેદા થાય, એ આ હાઇડ્રોલિક જનરેટર. હા, તો જાણકારીમાં લખવું જ લખી દે કે ઊંચાઈએથી, બહુ જ ઊંચાઈએથી ડેમમાંથી પાણી છોડવામાં આવે અને પાણીનો ધોધ ટર્બાઇન પર પડે અને ટર્બાઇન ફરે અને વીજળી બને. થર્મલ પાવર સ્ટેશનમાં શું થાય? કોલસાનો બહુ ઉપયોગ થાય. કોલસો બાળો ને એટલે બહુ બધી ગરમી પેદા થાય, એનાથી પાણીની વરાળ બને અને વરાળ જ્યારે ટર્બાઇન પર પછડાય ને ધડામ ત્યારે ટર્બાઇન ફરવાનું ચાલુ થઈ જાય. તો કોલસો અને વરાળથી આ કામ કરે. ન્યુક્લિયર પાવર જનરેટર આ એકદમ લેટેસ્ટ છે તારી માટે. અણુશક્તિ. કઈ અણુશક્તિ? યાદ કર બસ ને. અરે યાર પેલું નહીં, પરમાણુ બોમ્બ જાપાનના 2 સિટી હિરોશીમા અને નાગાસાકી પર ફોડી નાખ્યા હતા અમેરિકાવાળાએ, એ અણુશક્તિ હતી. એ જ બોમ્બનું જે પ્રચંડ ઉર્જા હતી ને, એ ઉર્જાને વીજળી તરીકે કન્વર્ટ કરવાની ટેકનિક, હે ને? હા, એને કહે થર્મલ પાવર. તું આગળ ભણીશ ન્યુક્લિયસ ચેપ્ટરમાં, વિખંડન સંલયનની પ્રક્રિયાઓમાં આ શીખીશ કે થર્મલ પાવર જનરેટરમાં વીજળી કઈ રીતે બનાવાય છે. ક્લિયર? તો આ 3 બેઝિક જનરેટર જાણે આપણે. હવે થોડીક બીજી ઇન્ફોર્મેશન છે. તારો સ્ક્રીનશોટ તો થઈ ગયો હશે ને? હા, તો થોડીક નાની નાની ઇન્ફોર્મેશન છે કે ભાઈ હાલ આપણા પાસે જે જનરેટરો છે, આપણા પાસે એટલે તારા મારા ઘરે નહીં બે, હા આપણા દેશ પાસે કે આપણે આ દુનિયા પાસે જે જનરેટરો છે ને, એની આટલી ક્ષમતા છે. હાલ જનરેટરની જે ક્ષમતા છે એ 500 મેગાવોટની છે. 500 મેગાવોટ એટલે શું? 500 મેગાવોટ એટલે શું? આ બધા આધુનિક જનરેટર જો, આધુનિક જનરેટરો આવા છે બધા. 500 મેગાવોટ એટલે 100 વોટના બલ્બ હોય ને આપણા ઘરમાં 100 વોટ હોતા જ નહીં આજકાલ. 60 વોટ 40 વોટના બલ્બ હોય છે એલઈડી. હા, હું તો 100 વોટની વાત કરું છું. 100 વોટનો મોટો બલ્બ હોય ને વ્હાઇટ, હા, એવા 100 વોટના 50 લાખ બલ્બ
50 લાખ બલ્બ એક સાથે પ્રકાશિત થાય, આ એટલો પાવર છે. હા, 100 વોટના 50 લાખ બલ્બ એક સાથે પ્રકાશિત થાય ને, આ એટલો પાવર છે. બીજી તને એક મસ્ત જાણકારી આપી દઉં જનરેટર વિશે, કે આપણા ઇન્ડિયાના જે જનરેટર્સ બન્યા છે એ 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં 60 હર્ટ્ઝની આવૃત્તિવાળા જનરેટર બી વિકસ્યા છે. હા, તો આપણા દેશમાં આપણા ત્યાં 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળા જનરેટર છે, જ્યારે અમેરિકામાં 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળા જનરેટર છે. આ બેઝિક ઇન્ફોર્મેશન હતી તારી માટે. હવે મારું કામ અહીંયા પૂરું થાય એસી જનરેટરનું. વેટ ફોર ધ વિડીયોઝ ઓફ દાખલાઓના વિડીયો માટે રાહ જોઈ, મસ્ત દાખલાઓ છે એના. અચ્છા, આ તો મજા આવી ને દોસ્ત, આવી કે નહીં? तो यार अब लोग शेयर सब्सक्राइब कमेंट लाइक करते ही नहीं हो, करो कुछ, ठोको कमेंट्स. अरे साहब मौज पड़ी गई, जलसो पड़ी गयो, लखो कमेंट हो, है ने? चल बाय, तारो स्क्रीनशॉट लेवो तो लई लेजे. 1 2 and 3.